નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત ધર્મેશ કાળા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પ્રબળ સાથે વાત કરતો હોઉં છું. આજે આપણે વાત કરી છે ભગવાનના મિત્રો હોય છે, આખા બ્રહ્માંડનું સંચાલન કરતો હોય ઈશ્વર, એનો મિત્ર કેમ ગરીબ હોઈ શકે? ભગવાન કૃષ્ણના મિત્રો હોવા સુદામા ગરીબ કેમ હતા? તે કથા છે, પ્રસંગ છે, એના વિશે બધા સાથે વાત કરવી છે. એક ગરીબ વૃદ્ધ સ્ત્રી, બ્રાહ્મણ સ્ત્રી, પોતાના જિંદગીના છેલ્લા સમય, પોતાના છેલ્લા દિવસો પસાર કરતા હતા. જે કોઈ કઈ આપી જાય પોતાનું ખાઈને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તો ને એક સમયે છેલ્લા 5 દિવસ કે 6 દિવસ સુધી કઈ ખાવાનું આપી ન ગયું, મળ્યું નહીં. છઠ્ઠા દિવસે તેઓને કોઈ કઈ આપ્યું. છેલ્લા 5 દિવસ સુધી તે પાણી પીને સૂઈ જતા. છઠ્ઠા દિવસે તેઓએ કોકે એને ચણા આપ્યા. તેઓને થયું કાલે સવારે ભગવાનને ભોગ લગાવીને ખાઈશ એમ. રાત્રે બન્યું એવું કે જે પોટલી હતી, ચણા હતા જેમાં, રાત્રે ચોર આવ્યો ને એને કેવા કઈ સોના મોહર હશે, સિક્કા હશે, તે ચોરી કરી લે છે સિક્કા સમજીને. વૃદ્ધ સ્ત્રી, બ્રાહ્મણ, તે જાગી જાય છે. તેને આવવાથી ગામ લોકો પણ જાગી જાય છે, આજુબાજુના લોકો. ચોરની પાછળ ભાગે છે. ચોર ભાગતા 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 સાંદીપની આશ્રમ પાસેથી પસાર થાય છે અને જે પોટલી હોય છે તેનો ઘા કરી દે છે. અને બ્રાહ્મણ વૃદ્ધ સ્ત્રી જે ભૂખી હતી, જેને કઈ ખાધું નહોતું 5-6 દિવસ થયા, તેના મોઢામાંથી એક શ્રાપ નીકળી ગયો, શ્રાપ અપાઈ ગયો. જે કોઈ આ ચણા ખાશે તે દરિદ્ર થઈ જશે, નિર્ધન થઈ જશે. અને બીજા દિવસે બન્યું એવું કે ગુરુ માતાએ સવારમાં ચણાની પોટલી મળી આવી તેને, સવારમાં આશ્રમમાંથી. તેને સુદામા અને કૃષ્ણના જંગલમાં લાકડા કાપવા જતા હતા બંને મિત્રો. ગુરુ માતાએ ચણાની પોટલી સુદામાને આપી, કહ્યું કે ભૂખ લાગે ત્યારે બંને આમાંથી ખાઈ લેજો. પોટલી સુદામાના હાથમાં આવવાથી, સુદામા તો બ્રાહ્મણ હતા, ભૂદેવ હતા. ભૂ એટલે પૃથ્વી, એના દેવ એટલે ભૂદેવ. બ્રાહ્મણ હતા. તેઓને પોટલી આવતાની સાથે જ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, બધું સમજી ગયા. તેઓ ચણા કૃષ્ણ ખાશે, સૃષ્ટિ આખી દરિદ્ર થઈ જશે, કારણ કે એને ખબર હતું અખિલ બ્રહ્માંડનો માલિક મારો મિત્ર છે. સુદામાને ખબર નહોતી એવું કઈ નહોતું, એને ખબર હતી ઈશ્વર આખું પૃથ્વીનું સંચાલન કરવા વાળો વ્યક્તિ છે, એ મારો મિત્ર છે અત્યારે. અને તેવું થયું કે જો કૃષ્ણ ખાશે તો આખું સૃષ્ટિ દરિદ્ર થઈ જશે. તેથી સુદામા બધા ચણા ખાઈ ગયા અને તે પોતે નિર્ધન થઈ ગયા. આ કથા છે, પ્રસંગ છે. આ તો ભગવાન કૃષ્ણના મિત્રો હોવા છતાં સુદામા ગરીબ કેમ હતા એનો કથા. અસ્તુ જોડાયેલા સંસ્કૃતિની વાતો સાથે.